Hello students, hope you all are doing well. See, previously આપણે Principles of Microeconomics 1 એનું યુનિટ નંબર 3 પ્રોડક્શન એનાલિસિસ 1 એના ઉપર આપણે ડિસ્કશન કરતા હતા કે કેવી રીતે જે છે એ ફર્મ્સ લોકો પોતાના જે છે એ પ્રોડક્શનને એનાલાઇઝ કરે છે, જેમાં તમે પ્રોડક્શન ફંક્શન જોઈ લીધું કે કેવી રીતે એ લોકો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને અલાઇન કરે છે, ટાઈમ પર્સપેક્ટિવને કન્સિડર કરે છે એન્ડ ધેન એની એક ફંક્શનલ રિલેશનશિપ બનાવે છે, જેના ઉપરથી એમને આઈડિયા આવી શકે કે ભાઈ કેવી રીતે શોર્ટ ટર્મની અંદર આગળ વધવું, કેવી રીતે લોંગ ટર્મમાં આગળ વધવું. બરાબર. પ્રીવિયસ સેશનની અંદર નેચર આપણે જોતા હતા પ્રોડક્શન ફંક્શનનું, જેમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્રોડક્શન એનાલિસિસ જોઈ લીધું. દેન કમ્સ ટુ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન ફંક્શન, જેમાં 3 ટાઈપના પ્રોડક્શન ફંક્શન જોયા. એક તો પ્રપોર્શનેટ રિટર્ન વાળું, બીજું જોયું ડિમિનાઇઝિંગ રિટર્ન વાળું અને ત્રીજું જોયું ઇન્ક્રીઝિંગ રિટર્ન વાળું. એના માટે મેં તમને થોડોક આઉટ ઓફ ધી બોક્સ નોલેજ આપેલું છે કે પ્રપોર્શનેટ રિટર્ન વાળા ઉપર કઈ કંપનીઓ કામ કરતી હોય છે, કઈ કંપનીની અંદર તમને ડિમિનાઇઝિંગ રિટર્ન એક લેવલ પછી જોવા મળે અને કઈ કંપનીમાં હંમેશા તમે ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ઉપર કામકાજ કરી શકો છો અથવા તો તમે જોઈ શકો છો એ વસ્તુને. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ધી મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન or mathematical formulation. See, this formulation is given by Benham, Professor Benham, કે જેની ડેફિનેશન્સ અલ્ટિમેટલી તમે જે છે એ આપણે જ્યારે સ્ટડી કરતા હતા કન્ઝમ્પશનનો પાર્ટ, ત્યારે તમે આમની ડેફિનેશન સ્ટડી કરેલી. ફાઇન. સો નાઉ લેટ અસ કનેક્ટ whatever he has given in the point of view of consumption, કારણ કે કન્ઝમ્પશન અને પ્રોડક્શન એ બંને વસ્તુ રિલેટેડ છે, that you can know. બરાબર. વપરાશ કરવો અને કોઈ વસ્તુઓ બનાવવી એ બંને એકબીજા સાથે જોડાયેલા છે, કારણ કે પ્રોડક્શનનું આઉટકમ છે આઉટપુટ, જ્યારે એ આઉટપુટ જે છે એની શરૂઆત થાય છે ક્યાંથી, તો કે કન્ઝમ્પશન. ફાઇન. સો એમને જ એ વસ્તુ આપેલી છે, ફરી પાછું એમના જ કન્સેપ્ટને આપણે અહીંયા રિકનેક્ટ કરીએ, ત્યારે બી કનેક્ટ કરેલું હતું, અહીંયા ફરી પાછું એને કનેક્ટ કરી શકીએ આપણે. શું કહે છે તો કે નાઉ લેટ અસ એક્ઝામાઇન ધી મેથેમેટિકલ ફોર્મ્સ ઓફ ઓલ ધી 3 પ્રોડક્શન ફંક્શન. પ્રોડક્શન ફંક્શન જે છે એનું તમને એક મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન આપેલું છે, જેમાં P ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ બ્રેકેટ A, B, C, D અને E. યુ હેવ 5 ટાઈપ્સ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન A, B, C, D and E. તમારી પાસે 5 ટાઈપના ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, એટલે તમે જેને રિસોર્સિસ કહો છો એ. માની લો કે કોઈ પણ વસ્તુ બનાવવા માટેના મિનિમમ 5 ટાઈપના રિસોર્સિસ જોતા હોય. ચાલો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આગળ વધીએ. તો P stands for the production, which is ultimately the quantity, or you can also use here O. O stands for the output. બરાબર. But here P stands for the production, particular production function, is equal to F. F stands for the functional relationship. F જે છે એ શેના માટે બતાડેલું છે તો કે ફંક્શનલ રિલેશનશિપ માટે. Then comes to A, B, C, D and E. 5 ટાઈપના તમને ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આપેલા છે. ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જ્યારે કહું એટલે 4 એમ યાદ આવી જવા જોઈએ તમને: મેન, મની, મટીરિયલ એન્ડ મશીનરી. આ 4 વસ્તુ તો યાદ આવવી જ જોઈએ, બીજું કંઈ આવડે કે ના આવડે. પછી એ તો કંપનીની જે કાંઈ પણ પ્રોડક્ટ જે છે એના પર ડિપેન્ડ કરે છે કે કેટલા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન હોય, પણ આ 4 તો હોય જ, બીજું કંઈ હોય કે ન હોય. ફાઇન. સો જ્યારે બી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કહું છું, યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધીસ 4M. ફાઇન. નાઉ લેટ અસ એક્ઝામિન પ્રોડક્શન ફંક્શન વિથ ધી પ્રપોર્શનેટ રિટર્ન્સ. યસ. સી, તમે જે છે એ અહીં આપણે દરેક વસ્તુ સમજશું. પ્રોડક્શન ફંક્શન જે છે એ પ્રપોર્શનેટ રિટર્ન માટે, ડિમિનાઇઝિંગ રિટર્ન માટે અને ઇન્ક્રીઝિંગ રિટર્ન માટે સમજશું. પણ એના પહેલાં તમને એક આઉટ ઓફ ધી બોક્સ નોલેજ આપી દઉં. બરાબર. જે તમારા માટે બહુ જ કામ લાગશે. whichever the firm is operating in whichever the business environment, કોઈ પણ બિઝનેસ ફર્મ કોઈ પણ બિઝનેસ એન્વાયરમેન્ટમાં ઓપન થાય છે, એમનું ફર્સ્ટ ફોકસ હંમેશા પ્રપોર્શનેટ રિટર્ન જ હોય છે. પછી એ ઇન્ક્રીઝિંગ રિટર્ન જ શું કામ ન હોય કે ડિમિનાઇઝિંગ રિટર્ન જ શું કામ નથી. ઇટ ઇઝ ઓલવેઝ બેઝડ ઓન ધી પ્રપોર્શનેટ રિટર્ન્સ. અલ્ટિમેટલી તમે તમારી કંપનીની અંદર હંમેશા માટે એ વસ્તુનું કેલ્ક્યુલેશન લઈને ચાલો જ છો કે ભાઈ હું 50,000નો માલ કે 50,000ના રિસોર્સિસ નાખીશ ને તો મને એનું આઉટકમ મળશે. બરાબર. દરેક પ્રકારની કોસ્ટને કવર અપ કરી લેતા મને એનું આઉટકમ બનશે, પર્ટિક્યુલરલી 35 થી 40, માની લો કે 40,000ની અંદર.
યસ ઓર નો? આટલા તમે 50,000 નાખ્યા છે રિસોર્સિસમાં, તો તમને એટલી તો શ્યોરિટી હોય જ ઇન ટર્મ્સ ઓફ પ્રપોર્શન્સ કે મને 40,000નું રિટર્ન મળશે. હવે તમને એમ થાય કે મેડમ આમાં શું આઉટ ઓફ ધી બોક્સ હતું, તો આઉટ ઓફ ધી બોક્સ તમને કહી દઉં કે આ ડિમિનાઇઝિંગ રિટર્ન અને ઇન્ક્રીઝિંગ રિટર્ન જે છે ને, આ પ્રપોર્શનેટ રિટર્નના કન્સેપ્ટના ભાગ છે. ડિમિનાઇઝિંગ રિટર્ન અને ઇન્ક્રીઝિંગ રિટર્ન જે છે એ આ પ્રપોર્શનેટ રિટર્નના ભાગ છે, એટલે કે એની અંદર આવે છે. હવે તમને એવું થાય કે મેડમ બિગ જાયન્ટ્સ એન્ડ ડિમિનાઇઝિંગ રિટર્ન વાળા એમએસએમઈ પણ આમાં આવે? યસ. વેધર ઇટ ઇઝ ધ બિગ બિઝનેસ જાયન્ટ ઓર ઇટ ઇઝ ધ એમએસએમઈઝ ઓર ઇટ ઇઝ ધ કોટેજ ઇન્ડસ્ટ્રી ઓર ઇટ ઇઝ ધ હોમ બેઝડ ઇન્ડસ્ટ્રી, ગૃહ ઉદ્યોગ જેને તમે કહો છો ને, એ બધાય આ પ્રપોર્શનેટ રિટર્ન ઉપર જ કામ કરતા હોય. તમે મને એક વસ્તુ પ્રેક્ટિકલી કહો કે કઈ એવી કંપની હોય કે જે કંપનીને એવો ઇન્ટરેસ્ટ હોય કે હું અત્યારે 50,000 યુનિટ બનાવીને રાખી દઉં છું, પછી જ્યારે ઓર્ડર આવશે ત્યારે હું એને ડિલિવરી કરીશ. ના, આવું કોઈ કંપની આવી મૂર્ખામી કરે નહીં. કારણ કે જે ટાઈમ પીરિયડ માટે તમારો સ્ટોક તમારી કંપનીની અંદર પડ્યો રહેશે ને, ઇટ વિલ કોઝ યુ સો મચ કોસ્ટ, સો મચ એક્સ્ટ્રા કોસ્ટ, અને એવી કોસ્ટ તમને લગાડશે કે જે તમે અલ્ટિમેટલી પ્રોફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે ડિસ્કસ કરેલી ક્યારેય હોતી નથી કે ભાઈ આ કોસ્ટને આપણે લગાડશું આપણી કંપનીની પ્રોડક્ટની અંદર. યસ ઓર નો? સો તમને એક વસ્તુ એ કહી દઉં કે જ્યારે કોઈ કંપનીની અંદર રો મટીરિયલનો સ્ટોક પડ્યો રહે છે, કે ફિનિશ ગુડ્સનો સ્ટોક પડ્યો રહે છે, કે વર્ક ઇન પ્રોગ્રેસ WIPનો સ્ટોક પડ્યો રહે છે, ધીઝ ઓલ આર કોસ્ટ ઇન્કરિંગ થિંગ્સ ટુ ધી ફર્મ. અને ફર્મ એવું ક્યારેય મૂર્ખામી કરે નહીં, કારણ કે જે વસ્તુ બનાવવા માટે તમે અગાઉથી લેબર લોકોને વેજીસ પે કરી દીધા, અગાઉથી ઘસારો લગાડી દીધો, અગાઉથી રો મટીરિયલ લઈ આવવાની એની કોસ્ટ લગાડી દીધી, એ વસ્તુ જો માર્કેટમાં વેચાણી નહીં ને, તો તમારે તો પછી ડૂબવાનો વારો આવી શકે એમ છે. દેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ કે ઓલ ધીસ ટુ રિટર્ન્સ, diminishing and increasing, are the part of the proportionate returns itself. Fine. So એની અંદર કહે છે next let us focus on to the 5 inputs. If all the 5 inputs A, B, C, D and E increase up to N in output, બરાબર, N જેટલું વધે છે, then also output also increase up to N. ઇનપુટ N થી વધે ને 5 ઇનપુટ, તો આઉટપુટ N થી વધે છે. તમને એમ થાય આવું હોય મેડમ? યસ. 50,000 જે છે ને, માની લો આપણી જ કોસ્ટને લઈને ચાલીએ, 50,000ના ઇનપુટ નાખ્યા, હવે આપણને એવું થાય છે કે થોડીક અમથી કેપેસિટી ઇન્ક્રીઝ કરવાની જરૂર છે ઇન ધી શોર્ટ રન. તો મટીરિયલ લઈ આવો છો એક્સ્ટ્રા પૈસાનું, થોડુંક એવું ઓવરટાઈમ કરાવી નાખો છો તમારા લેબર લોકો પાસે, એટલે N નંબરથી તમારા 2 પ્રકારના જેટલા પણ ઇનપુટ્સ છે એ વધ્યા. યસ ઓર નો? અને 10,000 રૂપિયાનો રો મટીરિયલ લેવાને વેજીસ માટે તમને એક્સ્ટ્રા મૂડી પણ તમારે નાખવી પડશે. યસ ઓર નો? બરાબર. સો N નંબરથી ઇનપુટ વધ્યા તો N નંબરથી આઉટપુટ વધે ને. 50ના 60 નાખ્યા તો ઓબ્વિયસલી ઓવરટાઈમ કરવાવાળા લોકો જે છે એ મટીરિયલ જે છે એ બધી વસ્તુમાંથી તમે માની લો કે 50,000માંથી 10,000 ઇનપુટ 10,000નું તમે બનાવતા હતા, તો એટલીસ્ટ તમે 60,000માંથી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે 11,000નું તો બનાવી જ શકતા હશો, ઓર 12,000નું, સોરી 11,000નું અથવા તો 11,200 યુનિટ જેટલું બનાવી શકો. યસ ઓર નો? સો કહેવાનો મારો તમને ખાલી એટલો જ મતલબ છે કે જેમાં તમે N નંબરથી એટલે બધામાં માની લઈએ કે એક યુનિટ કે 2 યુનિટ વધારીએ છીએ in terms of labor capacity, in terms of material and in terms of we can say that the capital also, કારણ કે આ બધી વસ્તુ મફત તો આવશે નહીં, બરાબર. તો જો તો એનાથી પ્રોડક્શન ફંક્શન કેવું બને છે, તો કે NP એટલે કે નવું પ્રોડક્શન ફંક્શન, એટલે અહીંયા ન્યૂથી નથી લેવાનું, બટ N એટલે કે વાસ્તવિક સંખ્યાઓ માટે N તમને બતાડેલું છે. N માટે તમે સમજી લીધી છે વાસ્તવિક સંખ્યાઓ 0 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી, બરાબર. 0 થી લઈ અને ઇન્ફાઇનાઇટ સુધી જેટલા પણ નંબર્સ આવે છે તે આર ધી પાર્ટ ઓફ ધી N, જેને તમે N થી દર્શાવતા ડિનોટ્સ બાય N, બરાબર. સો સિમ્પલેસ્ટ મેનરની અંદર NP, P ઇટસેલ્ફ ઇઝ ધી આઉટકમ ઓર ધી પ્રોડક્શન. તો N જેટલું પ્રોડક્શન બને ક્યારે?
તો કે આપણે આપણા ફંક્શનલ જે કાંઈ પણ રિલેશનશિપ છે વિથ ધી ફેક્ટર્સ એમાં એમાં n જેટલો વધારો, બીમાં n જેટલો વધારો, સીમાં n જેટલો વધારો, ડીમાં n જેટલો વધારો અને ઈમાં n જેટલો વધારો કરો ને, બધાને મલ્ટીપ્લાય કરો ને, ત્યારે તમને આઉટકમ મળે છે n જેટલું. Then and then you will be able to get the outcome such as n output. પણ એના માટે તમારે દરેક ઇનપુટની અંદર n જેટલો વધારો કરવો પડશે. હવે તમને એમ થાય કે મેડમ આવી રીતે કરીએ, એક કે બે વસ્તુ જેટલો વધારો કરીએ તો ફ્રૂટફુલ રિઝલ્ટ મળે? હા, મળે. 10,000 યુનિટ બનતા અને 11,200 જેટલા યુનિટ બને છે, તો ઓબ્વિયસલી 10,000ની કોસ્ટમાં જો એટલા બધા યુનિટ્સ બની જતા હોય ને આપણને ફાયદો થતો હોય, 1200 યુનિટ એક્સ્ટ્રા 1200 યુનિટ વેચવાનું, સો વી કેન ગો ફોર ધીસ. આપણે એ વસ્તુ માટે જઈ શકીએ છીએ અને એના માટે આપણા ફંક્શનની અંદર NA, NB, NC, NC, ND અને NE બધાને ઇન્વોલ્વ કરી શકીએ. યસ ઓર નો? ફાઇન. બધાની એક ફંક્શનલ રિલેશનશિપને આપણે આઉટપુટની અંદર પણ દેખાડી શકીએ. ઓબ્વિયસલી આઉટપુટ એનું જ આઉટકમ હોય છે ને. સિમ્પલેસ્ટ મેનરની અંદર આઉટપુટ ઇટ સેલ્ફ ઇઝ ધી આઉટકમ ઓફ ધીઝ ઓલ ઇનપુટ્સ. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે નેક્સ્ટ તમને કીધું છે જો ધીઝ ફંક્શન ઇઝ લિનિયર એન્ડ હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન. જિંદગીમાં તમે હોમોજીનિયસ અને હાઇડ્રોજીનિયસ નામનો કન્સેપ્ટ ભણ્યા નથી, પણ મેં તમને એક ઓવરવ્યૂ આપેલો છે કે હોમોજીનિયસ વસ્તુઓ એવી હોય છે કે જેના કેરેક્ટરિસ્ટિક્સ એકદમ એકબીજા જેવા જ હોય. જેમ કે તમારા ફેમિલીની અંદર માની લો કે તમે જુડવા ભાઈ બહેન છો કે જુડવા બ્રધર્સ છો કે જુડવા સિસ્ટર્સ છો, તો તમારા લોકોના જેટલા પણ તમારી લાક્ષણિકતાઓ, તમારી પસંદ નાપસંદ મોર ઓર લેસ સેમ જ હશે, બરાબર? કોઝ યુ આર ટ્વિન્સ. ફાઇન. સો હોમોજીનિયસ અને લિનિયર પ્રોડક્ટ જે છે એનું આ પ્રોડક્શન ફંક્શન. તમને એમ થાય મેડમ હોમોજીનિયસ એ પ્રોડક્શન ફંક્શન? યસ, હોમોજીનિયસ પ્રોડક્શન ફંક્શન પણ હોઈ શકે કે જેમાં તમે મોર ઓર લેસ તમે એક જ જેવી વસ્તુઓ બનાવતા હોય તો એક જ ટાઈપનું તમારું પ્રોડક્શન ફંક્શન હોય. આજે હું બનાવું છું સાદું છું, ભલે નહીં લક્સનો હોય, ડવનો હોય કે સિન્થોલનો છે કે સંતૂરનો છે કે ગોદરેજ નંબર 1 છે, ઇટ ડઝ નોટ મેક એની ડિફરન્સ ઇન માય ધીસ ABCDE. સાબુ તો એમ જ બનશે, કારણ કે યુ આર મેકિંગ ધી બાથિંગ સોપ. તમે બાથિંગ સોપ બનાવો છો તો એવો જ બનશે. લેટ અસ ટોક અબાઉટ ધી વોશિંગ સોપ, ક્લોથિંગ વોશિંગ સોપ. વ્હીલનો સાબુ બનાવું, શિલ્પા સાબુ બનાવું કે ટાઈડનો સાબુ બનાવું કે એરિયલનો સાબુ બનાવું કે નિરમાનો સાબુ બનાવું, ડઝ ઇટ મેક એની ડિફરન્સ? પ્રોસેસ તો બધાની એક જ રહેવાની છે ને, બરાબર? પણ હા, ફર્ક ક્યાં પડે છે એ હું તમને કહી દઉં. પ્રોસેસ ભલે એક રહી, રિસોર્સિસ પણ ભલે એક જ રહ્યા, રો મટીરિયલ ને મોર ઓર લેસ એક જ રહ્યા, પણ ફંક્શનની અંદર ફંક્શનની અંદર ડિફરન્સ આવે છે ઇન ટર્મ્સ ઓફ ડિફરન્સ એ વેની અંદર આવે છે કે કેવી રીતે કંપની આ પ્રોડક્શન ફંક્શન સિવાયની એક્ટિવિટી કરે છે. કારણ કે ડવનું માર્કેટ, ગોદરેજ નંબર 1નું માર્કેટ, સંતૂરનું માર્કેટ, લક્સનું માર્કેટ, ઓલ ધીઝ માર્કેટ આર ડિફરન્ટ. અને આ હું કંપનીના માર્કેટની વાત કરું છું, એઝ અ હોલ બિઝનેસ એન્વાયરમેન્ટના માર્કેટની વાત નથી કરતી, કારણ કે બિઝનેસ એન્વાયરમેન્ટમાં એ લોકો એક જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હશે. દેટ ઇઝ નોન એઝ ધી સ્કિન કેર. કામ તો એ લોકો એક જ વસ્તુની અંદર કરે છે જેનું નામ છે સ્કિન કેર, બરાબર? પણ દરેક વસ્તુ જે છે એ વસ્તુ માર્કેટમાં અલગ અલગ પેસથી વેચાતી હોય છે. ફાઇન. કોકાકોલા, થમ્સઅપ ને એ બધી વસ્તુ અલગ અલગ રીતે વેચાય છે માર્કેટની અંદર. ઇવન ઇફ ધેર કોમ્બિનેશન મસ્ટ બી ધી સેમ ઓર ધીઝ એરેટેડ ડ્રિંક્સ પ્રોપર્ટીઝ આર ધી સેમ. એની પ્રોપર્ટીઝ એક જ જેવી હોય, એક જ જેવો ટેસ્ટ હોય, આ જે તે છે, સ્ટીલ they have been sold in the market on a different parameters. Fine. So એ વેની અંદર આ લોકો કહે છે let us particularly understand these mathematical formulation. This can be written as nz multiplied. See, this sign of dot is sign of multiplication with the p.
Z stands for the proportionate return itself. કહેવાનું તાત્પર્ય એવું છે કે Z જે છે એ એક તરીકે ઓળખાય છે, એટલે કે એક મીન્સ પ્રપોર્શનેટ રિટર્ન. ઓમાં કેમ તમે જોતા કે યુનિટરી ઇલાસ્ટિસિટી એકથી ઓળખાય છે. પ્રીવિયસલી આપણે ઇન્કમ ઇલાસ્ટિસિટીમાં જોયું કે માની લો કે પર્ટિક્યુલરલી ક્રોસમાં જોયું કે પછી પ્રાઇઝમાં જોયું. આ દરેક વસ્તુમાં કેમ આપણે Z = 1 લીધેલું હતું? તો કે પ્રપોર્શનેટ રિટર્ન જે છે ને પ્રોડક્શન ફંક્શનના એ જ હંમેશા એવા પાર્ટ ઉપર એ જ હંમેશા રેશનલી બિહેવ કરતા. મેં તમને કીધું ને કે આ બંને વસ્તુ જે છે ને ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધીસ પ્રપોર્શનેટ રિટર્ન્સ. યસ ઓર નો? હવે જો N into Z into P is equal to functional relationship of NA, NB, NC, ND and NE. આવી રીતે આપેલું છે તમને. યસ ઓર નો? અને તમે Z સાથે મલ્ટીપ્લાય કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે કયું પ્રપોર્શનેટ છે, કયું ઇન્ક્રીઝિંગ રિટર્ન વાળું છે ને કયું ડિમિનાઇઝિંગ રિટર્ન વાળું છે. હિયર આ લોકોએ કીધું છે કે Z = 1 itself is the proportionate returns. મેં તમને પહેલાં પણ કીધું ને ફરી પાછું કહું છું કે સૌથી વધારે તટસ્થતા અથવા તો ન્યુટ્રાલિટી જે કહી શકાય, બરાબર, એ તમને આ જ વસ્તુની અંદર જોવા મળશે Z = 1 ની અંદર. કારણ કે બીજા બંને જે છે એ એનો એક ભાગ છે, બીજા બંને રિટર્ન્સ જે છે એ એનો પાર્ટ છે. ફાઇન. સો Z = 1 itself is the proportionate return of productions. Then Z greater than 1 comes into increasing returns and Z less than 1 comes into diminishing return. Now you must have question કે મેડમ Z થી શું કામ દર્શાવાય છે? બરાબર. સો Z જે છે એની પાછળનો કોઈ પણ પર્પઝ નથી. ઇટ ઇઝ જસ્ટ અ વી કેન સે દેટ ધી ડિનોશન ઓફ પર્ટિક્યુલર આઇટમ કે જેનાથી તમે એ વસ્તુને સાબિત કરી શકો છો. ફાઇન. સો એમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ છે નહીં. ફાઇન. આ હતું તમારું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશનની અંદર તમને એક આઈડિયા આવી ગયો જે તમારા માટે પર્ટિક્યુલરલી માની લો કે એકદમ આઉટ ઓફ ધી બોક્સ ઓર આઉટ ઓફ ધી વે હતું. તમને આઈડિયા નહીં આવ્યું હોય, તમને એવું લાગતું હશે કે મેડમ તમે જ કહેતા હતા કે MSME અને બિઝનેસ જાયન્ટ્સ છે એ લોકો ઇન્ક્રીઝિંગ રિટર્ન અને ડિમિનાઇઝિંગ રિટર્ન. બટ એક વસ્તુ તમને કહી દઉં કે both the people or both the entrepreneurs or businessmen are working on the proportionate return itself. પછી જ એને ખબર પડે. પહેલાં તો પ્રપોર્શનેટ રિટર્ન ઉપર જ એ લોકો કામકાજ કરતા હોય, પછી જ્યારે એ ડિમિનાઇઝ થવાનું સ્ટાર્ટ કરે ને ત્યારે એને ડિમિનાઇઝિંગ રિટર્નનો આઈડિયા આવે, અને જો ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરે ત્યારે ઇન્ક્રીઝિંગ રિટર્નનું. ફાઇન. સો ઓલ ધીસ થિંગ્સ, બરાબર, વેધર ઇટ ઇઝ ધી પર્ટિક્યુલર મેથેમેટિકલ ફોર્મ ઓફ ધીસ ABCDE એન્ડ પર્ટિક્યુલર ધીસ ટાઈપ ઓફ થિંગ્સ, બરાબર, આ ટાઈપની વસ્તુઓ જે છે એ જેટલી પણ મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન કે જે તમે ઇનપુટની સાથે આઉટપુટની અંદર લઈ આવો છો અને ઝેડથી ડિનોટ કરી એ વસ્તુને અને તમે રિટર્ન્સ જે છે એ કેલ્ક્યુલેટ કરો છો, આ હતું તમારું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન કે જે આપણે પર્ટિક્યુલર બેનહામના સાઇડથી જોયેલું છે. નેક્સ્ટ તમને બેનહામ સાઇડથી એના કરતાં પણ બેસ્ટ વસ્તુ આપેલી છે જેનું નામ છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, જેને બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન. અને દરેક કંપની લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન સમજતા પહેલાં હું તમને બિઝનેસ સાયકલ સમજાવીશ, જેના પરથી તમને આઈડિયા આવી જશે ક્યારે ઇન્ક્રીઝિંગ રિટર્ન હોય, ક્યારે સ્ટેબલ હોય અને ક્યારે ડિમિનાઇઝિંગ રિટર્ન હોય. બરાબર. અલ્ટિમેટલી ડિમિનાઇઝિંગ રિટર્ન ઇઝ ધી લાસ્ટ પાર્ટ. અલ્ટિમેટલી આ ડિમિનાઇઝિંગ રિટર્ન જે છે ને એ કંપનીના છેલ્લા સ્ટેજનો ભાગ હોય છે, પછી પાછું આપણે ઇન્ક્રીઝિંગ રિટર્નથી સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન. કમિંગ સેશનની અંદર લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન્સ જે છે એ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.